નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે સૌથી પહેલા હવામાન સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો, જાન્યુઆરી મહિનાની શરૂઆત થતા હવે શિયાળો પણ બરાબરનો જામ્યો છે। મિત્રો, ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રી નીચે તાપમાન નોંધાયું છે। હજુ પણ મિત્રો 5 દિવસ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે। હવામાન વિભાગે મિત્રો 5 દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે। પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે। આ વર્ષે મિત્રો ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાયું હતું। ગુજરાતમાં મિત્રો આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ઠંડી ઓછી પડી હતી અને ત્યારબાદ મિત્રો ચાલુ મહિને એટલે કે મિત્રો જાન્યુઆરીના મહિનામાં મિત્રો અત્યારે ભૂકા કાઢ નાખે એવી ઠંડી પડી રહી છે। ત્યારબાદ મિત્રો આપણે ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરીથી કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે। મિત્રો, છેલ્લા 2 થી 3 દિવસથી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક બંધ હતી। આજથી મિત્રો ફરી આવક શરૂ થઈ ગઈ છે। યાર્ડમાં મિત્રો કપાસ, મગફળી, બટાકા, સૂકી ડુંગળી, લસણ અને મંગ શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે। મિત્રો, રાજકોટ યાર્ડમાં મિત્રો 5100 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવ પણ મિત્રો એવા સારા ખેડૂતોને મળી રહ્યા છે। કપાસના ભાવ મિત્રો ખેડૂતોને 1215 રૂપિયાથી 1470 રૂપિયા મળ્યા હતા। માર્કેટ યાર્ડમાં મિત્રો ઝીણી અને જાડી મગફળીની આવક થઈ રહી છે। યાર્ડમાં મિત્રો 3000 થી વધુ ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી। જાડી મગફળીની આવક મિત્રો 2520 ક્વિન્ટલ થઈ હતી। જાડી મગફળીનો ભાવ મિત્રો 1100 રૂપિયાથી 1400 રૂપિયા ભાવ મળી રહ્યો છે। ઝીણી મગફળીની આવક મિત્રો 1680 ક્વિન્ટલ થઈ હતી। જ્યારે મિત્રો ઝીણી મગફળીનો ભાવ 1080 રૂપિયાથી 1310 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો હતો। ત્યારબાદના ખેડૂતો મોટા સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, ટ્રક ચાલકોની હડતાળ ખુલતા જે મિત્રો ડુંગળીના ભાવ ઉચક્યા છે। મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 200 રૂપિયા હતા। આ ભાવ વધીને મિત્રો 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી બોલાયા હતા। મિત્રો, ડુંગળીના વધતા ભાવ ખેડૂતોમાં ફરીથી આશાનું કિરણ જાગ્યું છે। મિત્રો, રાજકોટ યાર્ડમાં 2000 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી, તેમજ મિત્રો અન્ય પાકોની પણ સારી આવક થઈ હતી અને મિત્રો ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા। આ સિવાય મિત્રો રાજકોટ યાર્ડમાં લસણના પણ સારા ભાવ મળ્યા હતા। મિત્રો, લસણના ભાવ ખેડૂતોને 1 મણના 4000 રૂપિયા સુધી મળ્યા હતા। યાર્ડમાં મિત્રો લસણની 525 ક્વિન્ટલની આવક થઈ હતી। ત્યારબાદ મિત્રો વાઇબ્રન્ટ ગુજરાતને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે। જેના પગલે મિત્રો પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે। તો બીજી તરફ મિત્રો લોકસભાની ચૂંટણીને પણ નજીકમાં આવી છે। ગાંધીનગરમાં મિત્રો 3 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિતિને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો બોલાવેલી આ બેઠકમાં વાઇબ્રન્ટની સુરક્ષા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી। તો મિત્રો આ બેઠક ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં મિત્રો ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ મિત્રો ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો રાજ્યમાં અનેક ઠેકાણે જનસેવા કેન્દ્રોમાં ઇન્ટરનેટની સમસ્યાના કારણે સર્વર ઠપ પડ્યા છે। ખેડૂતોને મિત્રો ખેતી વિશેષક, કાગળો, ધિરાણ તેમજ મિત્રો અન્ય કામગીરી બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિતના કેન્દ્રોમાં મિત્રો છેલ્લા 1 અઠવાડિયાથી ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મિત્રો, અમરેલીના કેટલાક કેન્દ્રો પણ મિત્રો આવી જ સમસ્યા સર્જાઈ હોવાની માહિતી આપી છે। એટલે કે મિત્રો અત્યારે ખેડૂતોએ મિત્રો જે અન્ય કોઈ પણ મિત્રો સરકારી જે પણ કામ કરાવવું હોય એના માટે મિત્રો એમને કચેરી જવું પડે છે, પરંતુ મિત્રો ત્યાંના સર્વરો અત્યારે ઠપ એટલે કે મિત્રો ડાઉનમાં ચાલે છે। આના કારણે મિત્રો ખેડૂતોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે।
ત્યારબાદના ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા મિત્રો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ખેડૂતોની બેંકના પૈસા ભરવા માટે મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતોમાં કરી રહ્યા છે. મિત્રો, જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે પણ ખેડૂતોને પાક ધિરાણ પણ લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી સતત ખેડૂતો દ્વારા મિત્રો માંગ કરવામાં આવે છે. પરંતુ મિત્રો ખેડૂતો માટે અત્યારે મિત્રો આ પાક ધિરાણ લોન અને મિત્રો ખેડૂતોને દેવું માફ કરવામાં આવે તેવી પણ મિત્રો સરકાર તરફથી અત્યારે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર સરકારે ખેડૂતો, કામગીરીઓ અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. મિત્રો, તેના માટે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023 થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલ લેટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા તો મિત્રો RUPI દ્વારા ટૂલ કીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મિત્રો મળશે. આ યોજના મિત્રો બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે અને મિત્રો આના બીજા તબક્કા દરમિયાન મિત્રો આ યોજનાના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની સહ લોન પૂરી પાડે છે. આના પર મિત્રો વ્યાજદર તમારે 5% ચૂકવવું પડશે. જો મિત્રો તમે પણ એક ખેડૂત છો અને મિત્રો તમે બિઝનેસ કરવા માંગતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો. ખેડૂતોને ખેતી માટે વધુ સુવિધા આપવા માટે મિત્રો સરકાર જુદી જુદી યોજના ચલાવતી હોય છે. ખેડૂતોને મિત્રો પ્રોત્સાહન મળે અને તેમને મિત્રો મુશ્કેલી ન પડે એ માટે મિત્રો સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના અને PM કિસાન કુસુમ યોજના જેવી મિત્રો જુદી જુદી ઘણી સ્કીમ ચલાવે છે અને આ બધી યોજનાઓ મિત્રો ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે મિત્રો શરૂ કરવામાં આવી છે. જો મિત્રો ખેડૂતો આ યોજનાનો લાભ લે છે તો મિત્રો તેમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે છે. મિત્રો PM કુસુમ યોજનાના ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે મિત્રો સરકાર સબસિડી આપે છે અને આ સબસિડી મિત્રો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર પણ આપે છે. જો કે મિત્રો દરેક રાજ્યમાં સબસિડીનો રેશિયો અલગ અલગ હોય છે અને આ યોજનાનો લાભ લેવા મિત્રો ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતોને સોલાર પંપ લગાવી શકીએ છીએ, જેના કારણે મિત્રો તેમની સિંચાઈ લગતી સમસ્યા દૂર થઈ શકે છે. જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લઈને સોલાર પંપ લગાવવા ઈચ્છુક છે તો તેની પાસે મિત્રો લગભગ 4 થી 5 એકર જમીન હોવી જરૂરી છે. આટલી જમીનમાં મિત્રો સોલાર પંપ રાખીને 15 લાખ યુનિટ વીજળી બનાવી શકે છે. ખેડૂતો આ વીજળીને વેચી પણ વધારાની આવક ઊભી કરી શકે છે. જો મિત્રો ખેડૂતોને લાભ લેવા માટે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોય છે અને તેમના મિત્રો દરેક પુરવઠા મિત્રો તેમના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને આ યોજનાનો મિત્રો ખેડૂતો લાભ લઈ શકે છે. ત્યારબાદ મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો મિત્રો તમને મળશે ₹37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત મિત્રો બાળકોને જન્મ આપતી સમયે મિત્રો મહિલાને મળે છે ₹37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેના માટે મિત્રો તમારે મમતા કાર્ડ, ડોક્યુમેન્ટનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. જ્યારે મિત્રો તમે કરેલી અરજી જ્યારે મિત્રો એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર મિત્રો ₹37,500 રૂપિયા જમા કરવામાં આવશે, જેમાં મિત્રો બાળકના જન્મના પહેલા મિત્રો ₹17,500 રૂપિયા અને બાળકના જન્મ બાદ ₹20,000 રૂપિયા જમા કરવામાં આવશે. આ મિત્રો આ યોજના હેઠળ ટોટલ ₹37,500 રૂપિયાની મહિલાઓને સહાય મિત્રો આપવામાં આવે છે. ત્યારે મિત્રો પશુ નિયંત્રણ કાયદાના અમલીકરણ માટે મિત્રો રાજકોટ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મનપાએ મિત્રો ઢોર પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ ટીમો ઉતરાઈ આકરી કાર્યવાહી શરૂ કરી છે.
સવારથી જે મિત્રો ગાયત્રીનગર સહકાર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો 1 જાન્યુઆરી 2024 થી પોતાની માલિકોની જગ્યા પર ઢોર રાખવા માટે લાયસન્સ જરૂરી છે. ત્યારે મિત્રો જે ઢોરનું લાયસન્સ નહીં હોય તેની સામે મિત્રો કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નિયમ મુજબ મિત્રો લાયસન્સ વગરના ઢોર જપ્ત કરીને તેને આજીવન છોડવામાં આવશે નહીં. ત્યારે મિત્રો લાયસન્સ વગરના ઘરમાં બાંધેલા પશુઓને પણ પકડવામાં આવી રહ્યા છે.